લોકી ભયો બોલાવે છે, ભયો બોલાવે. કેવી મજા આવે લોકી નો તો. મારી ક્વીન છે, ક્વીન. હાય ટીના, હાય, ક્યાં જાઓ છો તમે? મોટા માઉન્ટ જઈએ છીએ. માઉન્ટ આબુ જાઓ છો એમ? બરાબર. માટે આજે અમારા નિહાર માઉન્ટ આબુ ગાડી ચડાવે છે. ધીમે રાખજો, ગાડી થોડી ધીમે રાખજે બકા, નકલ લેવાની રિસ્ક મને પડે. પિંજોડો. એ તો પાંગડું હતું પાછું. ફર્સ્ટ ટાઈમ મેં નવી આ જે ગાડી લીધી એના પછી આટલું મોટો ટ્રાય કરી રહ્યા છીએ ગાડી ચલાવવા. તમે પણ રાખ ને, તું ડફર અત્યારે મોહ જતું રહે. ના પાડું તને, ધીમું કરજે થોડું, 80 થી વધારે ના લઈ જઈશ. ખરી કરી. તો હતી ઓની ઉપર જતો રહ્યો તો અલ્યા પણ ગાડી મારી કંટ્રોલ ના પણ પછી અચાનક કંટ્રોલ કરી શકો. તારી 80 ઉપર ગાડી ગઈ ને તો હું ભટું ના દઈશ. સારા ધીમે ધીમે ચલાવ. ટીના થોડું બોલજે ને. હા એસી જ છે, જોઈ લો હવે. હાલ હો ઉપર થઈ ગઈ હતી. પણ યાર હવે આવો આખો મુકતા નહીં બોલેલો વિડીયો ગીત બનાવી દીધો. હવે ધીમે 60 ઉપર જ કરતો બસ. 80 જેવો રોડ એવી સ્પીડ, એટલું સમજી લે. રોડ એકદમ હોય ને 160 જણ તોય ખબર નહીં પડી ના જવાનું. આપણે કે ગાડી પેલું ધીમે બેટા, ધીમે ધીમે એકદમ. ફોન મારવા માટે અલગથી હાથથી ઉઠાવવાનો. આજે શીખવાડી તો છે. અલગથી આવે ઘણા બકરા. અતિ ભયંકર ચઢાણ આવ્યું છે, અતિ ભયંકર. ખાતા પીતા અમારા તને ખબર તો છે. તો એવા બધા વાઈનની દુકાનમાં ઘૂસી જાય. અતિ ભયંકર, અતિ ભયંકર, અતિ ભયંકર. હું તમને પાછળનો વ્યૂ બતાવી રહી છું કે મારી પાછળ કેટલી ગાડીઓ આવી રહી છે, તમે જુઓ. અને અમારા ટીના બેન પણ ચાલુ થઈ ગયા છે મોબાઈલ લઈને વિડીયો ઉતારવા માટે. જો અમારે જગ્યા ચેન્જ થઈ ગઈ છે. અમારો રાજ ગયો છે એમની ગાડી ચડાવવા માટે અને અમારી ગાડી ચડાવી રહ્યા છે અમારા મિહિરભાઈ. અને જો વચ્ચે આપણને વાંદરાભાઈ પણ મળી જ ગયા છે. તો કેટલી બધી ગાડી જઈ રહી છે. લોકેટ બાસ્કેટમાં અમારો લોકી પણ અમારી સાથે જ છે. એ પણ માઉન્ટ આબુ આવ્યો છે ફરવા. કેડ થઈ જ ગયો કે મમ્મી મારે આવવું જ છે, તો મેં લઈ જ લીધો. જુઓ આપડી ચડતી લાગે છે. બીજલ ગયા હલા નહીં ગયો. ચાલુ કરી દે. આપણે આવી ગયા છીએ માઉન્ટ આબુ ઉપર, ચડી ગયા છીએ. અને આપણે ટોલ ટેક્સથી ટેક્સ ભરી પણ દીધો છે. અને આપણી ગાડી ચડાવી છે મિલુભાઈએ. સહી સલામત ઉપર આવી ગયા છીએ. ઉપર એન્જોય કર્યા પછી હવે આપણે સહી સલામત નીચે પણ જઈશું. અને હવે જે જે જોઈશું એ બધું તમને પણ બતાવીશ. અને ઉપર લાલ મૂળા દેખાઈ ગયા છે, તમે જુઓ. આપણે ખાઈશું પણ ખરા. હો, જો તમે જોઈ રહ્યા છો ઢાર કેટલો ઊંચો છે. અને ઢાર ઉપર જગ્યા નથી છતાં પણ અમારી ગાડી એક ચડી ગઈ હતી. અને હવે એ ગાડીને અમે ધીમે ધીમે રિવર્સ કરીને પાછી લાવી રહ્યા છીએ. બહુ જ રિસ્કી છે ઢાર.
અમારી આ લાઈનસર જેટલી પડી બધી ગાડી અમારી છે. હજી પણ 2 ગાડી મિસ છે. ઉપર છે 4 ગાડી ઉપર છે અને આ 5મી ગાડી નીચે રગડીને આવી. અમે રોંગ લોકેશન ઉપર આવી ગયા. કેટલો બધો ઢાળ ચડીને મહેનત કરી અને ખોટા લોકેશન ઉપર આવી ગયા છીએ. તો હવે અમે સાચા લોકેશન ઉપર જઈ રહ્યા છીએ બધા ભેગા થઈને. જો કેટલું રિસ્કી લાગી રહ્યું છે. હવે અમારી બધી ગાડી 1 બાય 1 જશે સાચા લોકેશન ઉપર. આવી ગઈ છે અમારા હરેશભાઈની ગાડી, ફેમસ હરેશભાઈ સાફાવાળા આ રહ્યા. જો અમારી પૂજા મૂડમાં આવી ગઈ છે. થોડોક મૂડ અપસેટ થઈ ગયો તો અમારી આરું રોતી હતી એટલે. અમારા ભાવેશ કુમાર પણ મૂડમાં આવી ગયા છે. જો માઉન્ટ આબુનો ફૂલ એન્જોય કરવાના છે આજે તો. જો અમારી ગાડીઓ બધી ફટાફટ નીચે ઉતરી રહી છે. અમે કુલ લગભગ 32 જણા આવ્યા છીએ અને 7 ગાડી છે. બહુ જ મજા પડી ગઈ છે. અહીંયા સુધીની તો જર્ની બહુ સરસ રહી છે. જો હવે આવી રહી છે અર્ટિકા. ભાવેશ કુમાર તો અમારા ઘેલા ઘેલા થઈ ગયા છે માઉન્ટ આબુનું નામ સાંભળીને જ. તમે જોઈ શકો છો કેટલા ઊંચા ઊંચા ચઢાણ છે, ઢાળ છે. જો અમારા ટીનાબેન તો ગભરાઈ જ ગયા છે ઢાળ જોઈને. આર્ટિકા આવી રહી છે. ફૂલ બ્રેક ઉપર પગ રાખીને લાવવી પડે છે ગાડી. જુઓ મારી મમ્મી ખૂબ ખુશ થઈ ગઈ છે. આ અમારો બિટ્ટુ લઈને આવી રહ્યો છે ગાડી. જલ્દી જોયો. હા બિટ્ટુ દેખાય છે. પૂજા દેખાય છે. પૂજા હવે અમારો મિહિર લઈને આવી રહ્યો છે ગાડી. કેટલો ભયંકર ઢાળ છે. ઢાળ ઉપરથી ગાડી લાવી રહ્યો છે એકદમ. અહીંયા તો શ્વાસ ઊંચા થઈ જાય નહીં તીને. બંદર જ છે મનોજ કુમાર. જવા દો કહીએ બેસીએ છીએ. બેસી જવું હે ટીના? ચલો ત્યારે હું બેસી જાઉં છું હવે ગાડીમાં જાનના જોખમે. જો અમે લાઈવ લોકેશન ઉપર આવી ગયા છીએ. ખોટા લોકેશન કરતાં સાચા લોકેશનનો ધાર વધારે જ છે. કેવું લાગ્યું? અમને તો બહુ બીક લાગી. પૂજા કામ ડાઉન. આવી ગયા છે અમારા લોકેશન ઉપર. બંગલો લીધો છે અમે તો. બંગલો 2 બંગલા લીધા છે. 15 જણા આ બંગલામાં રહેશે. જો બંગલો બહુ મસ્ત છે. લોકેશન ખૂબ જ સરસ છે. જુઓ શું કે ડઝન છે, ડઝન છોકરાઓ છે. જો આ બંગલો છે. જો અમારા મમ્મી કેવા બેસી ગયા છે સોફામાં. જો સોફા છે સરસ. અમારી ગોપીને બહુ જ મજા પડી ગઈ છે. ટીવી છે. આ કિચન છે.
જો ચા પાણી રસોઈ બધું જ કરવાની વ્યવસ્થા છે. ફ્રીજ પણ છે અને બેડરૂમમાં ડેરો જમાવી દીધો છે અમારા જયશ્રી ભાભીએ, રીચાએ અને અવનીએ. ઉપર પણ છે ને નહીં? ચલો હવે તમને ઉપર લઈ જાઉં. આ વોશ બેસિન છે. ઉપર જતા જ જો કેટલું અહીંયા પણ એક બેડ છે. વાવ, અહીંયા પણ એક બેડ છે. કેટલા બેડ છે? 1 2 3 એટલે 3 દુ 6 જણા તો સૂઈ જાય આરામથી. અને આ બાથરૂમ છે, બહુ જ મસ્ત છે. હે ગાઈસ, જો અમારી બચ્ચા પાર્ટી તમને બોલાવી રહી છે. આ અમારી ક્યુટ કાયરા છે અને આ અમારી મહેક છે અને આ અમારી શું છે? આનું નામ શું? આ અમારી પરી છે. આ અમારો સમર છે. જો અમારા છોકરાઓને બેડમાં બહુ જ મજા પડી ગઈ છે કૂદાકૂદ કરવાની. આ ખુલ્લી બાલ્કની છે અને બહુ જ મસ્ત બંગલો છે. હવે ઉપર જઈએ એટલે બીજા બંગલામાં જે તમને સામે દેખાય ને, કદાચ એ બંગલામાં અમારે જવાનું છે. અને જુઓ આજુબાજુ બહુ મસ્ત લોકેશન છે. કેટલી સરસ સિનેરીઓ છે. અમને તો બધાને બહુ જ મજા પડી ગઈ છે. જો તમારે પણ આવા જ કોઈ બંગલામાં રહેવું હોય તો માઉન્ટ આબુ આવી જજો. 10,000 રૂપિયા ભાડું છે એક બંગલાનું અને ઓછામાં ઓછા 15 થી 20 જણા રહી શકો છો. સૂઈ ગઈ છે. અમે ગાડીમાં જ ઘોડિયું બાંધી દીધું હતું. હવે એક ઘોડિયું અહીંયા પણ બાંધી દઈશું. દુબઈ 4 ડિસેમ્બર 1991 બોર્ન બાય અબુ ધાબી. Born by? ધાબી. Born in. બોર્ન એટ એને ભારત છે બધું. અમે નખી લેકમાં બોટિંગ કરવા આવી ગયા છીએ. જુઓ બધા જ સરસ નૌકા વિહાર કરી રહ્યા છે અને અમે પણ ટિકિટો લઈ લીધી છે. અમારા લાલાભાઈએ ટિકિટો લઈ લીધી છે અને અમે હવે બધા બોટિંગ કરવા જઈ રહ્યા છીએ. લાઈફ જેકેટ પણ અમારે પહેરી લેવાનું છે. કેટલા વાગ્યા છે? 5:20 થઈ છે. 5:20 થઈ છે અને અમે આવી ગયા છે નખી લેક. કહેવાય છે કે આ રાણીએ નખથી ખોદી હતું એટલે નખી લેક કહેવાય છે. નવ બધી અલગ અલગ નૌકાઓ છે. બહુ જ મસ્ત વાતાવરણ છે. જુઓ સોનેરી પહાડ લાગી રહ્યો છે અને આ બાજુ અંધારું છવાઈ ગયું છે કારણ કે સૂરજ આથમી રહ્યો છે એટલે એના પ્રકાશ આ બાજુ પડી રહ્યો છે અને બહુ જ મસ્ત વાતાવરણ છે. એ લડ્ડુડી બોલે ફુવાને. અમે લોકો બેસી ગયા છીએ બોટિંગમાં. મારી ગોપલીને હવે વચ્ચે લઈ જવાની છે અને પછી શું કરવું ગોપી? અમને નથી ડૂબાડવાના. અમારે ડૂબાડ નથી, અમારે ઉકળીમાં પાછું જવાનું છે. જો અમને કેવી મજા પડી ગઈ છે. અમે લોકોએ જો લાઈફ જેકેટ પહેર્યા છે. કેટલા ગંદા થાય, ગમતાય નહીં પણ પહેરવા પડે કારણ કે કદાચ ડૂબી જઈએ તો તરી તો જઈએ. અમે પણ ના બેસતા. જો અમારી આખી ફેમિલી આવી રહી છે.
બોટિંગ એમને એમ નહીં થતું. કેન્ડલ મારવા પડે અમારે. પેન્ડલ મારવા પડે. ચલાવવા વાળાને રોડે લઈ લો. મેં તો પહેર્યું. આવતો રે માર ભેગું. આવું ને? મને આવ. એ ગયા એક્સિડન્ટ. આવું ચલો અમે અને સંદીપભાઈ બધા જોડે જોડે થઈ ગયા છીએ. અમારી નાયુ છે, નિવાન છે, અવની છે. જો નાયુ કે હાય. એમાં બી આવાજ જરાવજે. અમને તો બહુ જ મજા પડી ગઈ છે. અમે 35 જણા આવ્યા છીએ અને હવે ટાઈમ થઈ ગયો છે બોટિંગ કરવાનો, તો અમે બોટિંગ કરી રહ્યા છીએ. અમારી બાજુમાં અમારા આવની ભાભી છે અને સંદીપભાઈ છે. અને ઢબુડાવા ચાલુ થઈ ગયા છે. ચલો આવી જાઓ બોટિંગમાં. ટાટા કરો. બોલો. મજા આવે છે. પગ દુખે છે. કેટલા દુખે છે? વધારે દુખાય છે. જોજો હોય ને ધ્યાન રાખજો. હું આવું. આવીએ, વેલકમ, પધારીએ. જો આ મારું ઘર છે માઉન્ટ આબુમાં. હમણાં જ મેં લીધું છે. મારું રોકી દો પહેલાં. જો આ બધા અમારા ગેસ્ટ જ છે. તમારી સાથે સાથે જ આવ્યા છે. તમે જે ખબર છે તમને? તમે આ લોકોને મેં હોટલમાં જમાડ્યું ને તો હજી ચા પાણી માગી રહ્યા. બોલો બોલો ભાભી. આવો. આ અમારો રૂમ છે બીજો. આ બેડરૂમ છે. જો એમાં અમારા છાયાબેન ઊંઘ્યા છે. પછી આ જો પૂજાબેન વાળ ઓરાવે છે. હાય ગાઈસ. જો આ બધા અમારા મહેમાન છે. જો આ તિજોરી છે સરસ. જોઈ લેવીશ તમારા અંદર. ખુલ લોક છે. મારી તિજોરી લોક કોને મારી દીધું? સોનલ પિયા તમારે લોકી કો ગયું? ચલો એ લોકી કો ગયું? પકડી રાખજો હવે. ચલો તમે બધા ઉપર. હવે અમારો રૂમ બતાવીએ. હેડો બધા ઉપર આવવું હોય તો ચલો. હે બહુ હલે છે કઠાડો. કાલે જ બોલાવી દઈએ મિસ્ત્રીને. જો અહીંયા અમારા બધા ભાઈઓ બેઠા છે. અહીંયા જોઈ લો તમે. વાવ.
જો અમારી બાલ્કની સારી છે ને? બહુ મસ્ત. જો અમારી બાલ્કની બહુ જ મસ્ત છે. ચલો પકડજો લોકો, છોડતી નહીં. જો આ અમારો બેડરૂમ છે. યસ. અને મારા છોકરાઓ અહીંયા નીચે ઊંઘશે. આ ગાદલા પડ્યા છે કારણ કે અમારી પાસે અમારો લોકી પણ છે, એટલે એના માટે અમારે સુવિધા રાખવી પડે ને. ચલો બતાવું હવે. અહીંયા પણ બાલ્કની છે. બાલ્કની જ છે. એ ટોયલેટ છે. જવું છે? જો બધી લેડીઝ અહીં ઉપર ના બેસી શકાય. હા ઉતારી લો અમને તો કોઈ પ્રોબ્લેમ નથી. એ ગુડિયા આગળ રહે. કેટલો સરસ વ્યૂ આવે છે. જો અહીંયા કેટલો સરસ વ્યૂ છે, તમે જોઈ શકો છો. અને અમારી અવનીને પણ અમારું ઘર બહુ જ ગમી ગયું છે, એટલે અવની અમારો ઘર ઉપરથી વ્યૂ લેવો વિડીયો લઈ રહી છે. જોરદાર જન્નાટ. થેન્ક યુ વેરી મચ. મોસ્ટ વેલકમ. અને વારંવાર આવવું. દર શનિ રવિ અહીંયા જ આવવું. ઓકે હવે તો બસ એ જ ઈચ્છા છે કે તમારે દર શનિ રવિ મારે અહીંયા જાય. બોલો કેવું લાગે તમને? બહુ સરસ મજા આવી અમને. અમને તો બંગલો ગમી ગયો. તમારો એક્સપિરિયન્સ? બસ ખૂબ મજા આવી. બંગલો ગમ્યો પણ સુવાની સગવડ છે નહીં, સંડાસ બાથરૂમ છે નહીં. વોલ પેન્ટ, વોલ આર્ટિસ્ટ. પૂરા થઈ ગયા. આ તો અમે ઉપરથી વેણી લાવ્યા. આ બંગલામાં અમે નાઇટ રોકાણા હતા. જુઓ એકદમ ઉપર છે ટેકરી ઉપર. અને આ ગાડીમાં અમે આવી ગયા છીએ. હવે ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો છે. અમારું લોકી પણ રેડી થઈ ગયું છે. જો લોકી એમ કહે છે બહાર કાઢ મમ્મા, બહાર કાઢ. અને આ અમારી કાયરા છે. જો અને એટલા બધા અધર અમે પહાડ ઉપર આવી ગયા છીએ. અને હવે થોડા નીચે જઈશું એટલે બીજા બંગલામાં અમારા બીજા અડધી ફેમિલી છે, ત્યાં બીજા બંગલામાં રોકાઈ છે. કિચન છે. માસીએ અમને બધાને ચા નાસ્તો કરી આપ્યો. અને હવે આપણે મેન હોલમાં જઈશું. कारू बाहर ना करती बेटे. हाय गाइस, हम यहाँ पे नाश्ता कर रहे हैं, तैयार हो रहे हैं. जो हमारा मोटा भाई શું કર્યું? ચા નાસ્તો કરી લીધો? નાયા વગર ચા નાસ્તો કરી લીધો મોટા ભાઈએ. નાયા નહીં તમે? ગરમ પાણી પાછું કેવું હોય ખબર? ઠંડા પાણી તો મોય ના ધોવે ને. જો ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો છે. હવે ભાભી બધું પેકિંગ કરી રાખશે. મેં તો કરી લીધું છે. હાય ગાઈઝ. જો બધા ટાઈમ બધાને ખબર પડી ગઈ કે હાય ગાઈઝ બોલવાનું. આવડા ટેણિયા હોય બોલવા માંડ્યા હાય ગાઈઝ બોલો. હાય ગાઈસ, મોર્નિંગ માં ચા નાસ્તો થઈ રહ્યો છે. શું નાસ્તો કરી રહ્યા છો તમે? અમે ઘરેથી મમરા લઈને આવ્યા છો? પેલો દરવાજો વાંકી બેટા. મેન એ અને પેલો બારનો. જો અહીંયા પણ ફોટો શૂટિંગ ચાલી રહ્યું છે.
અમારો ધોની બધાના ફોટા પાડી રહ્યો છે. અમારી આરુ પણ તૈયાર થઈ ગઈ છે. જો અમારા બધા આવી ગયા છે ભૂલકાઓ. અમારા કાયુને અમારું લોકી એટલું ગમી ગયું છે ને તો એ તો નીચે ઉતારતી જ નથી. હાય ગાઈસ બોલો. જો અમારી બાજુમાં જે એક આંબો છે બહુ મસ્ત. આ ઘણા બધા આંબા છે પણ અમને ખ્યાલ નથી અને અત્યારે કેરીની સિઝન પણ નથી તો કેરી તો કે જોવા મળે જ નહીં. જો કેટલો મસ્ત નજારો છે. અમે ખૂબ ઊંચા પહાડ ઉપર બંગલો રાખેલો અને ત્યાં અમે રોકાણા છીએ. કેટલું મસ્ત છે. અમે 35 જણા આવ્યા છીએ સાથે અને ખાટા મીઠા થોડા થઈ ગયા છે. તડકા વઘાર પણ થઈ ગયા થોડા ઘણા. ચડી ગયા સાચી સાચી ચડી જાઓ. જો અહીંયા ટ્રેકિંગ થઈ રહ્યું છે. ટીના અને સાલું ટ્રેકિંગ કરતાં કરતાં ઉપર આવે છે. અમે આવી ગયા છીએ અને અહીંથી માઉન્ટ આબુનો આખો પહાડ ચારો તરફ તમે જોશો ને તો એકલી ગ્રીનરી સિવાય બીજું કંઈ જોવા મળશે નહીં. જોવા ટીના કેવો વ્યૂ લાગે છે ઉપરથી? માઉન્ટ આબુના પહાડનો ચારે બાજુનો વ્યૂ તમને અહીંથી જોવા મળશે. આ જગ્યા ઉપર કોક જ પર્યટક આવી શકે છે. બધા લોકોને ખબર નહીં કે આ જગ્યા કઈ છે. ચારો તરફ તમે જ્યાં નજર રાખશો ત્યાં તમને કુદરતી સૌંદર્યનો એક નજારો જોવા મળશે. થાકી ગયા? જો તમને ચારો તરફ કેવો નજારો જોવા મળે છે. સામે નદી દેખાય છે. જો એકદમ ફર્સ્ટ ક્લાસ પવન છે અને અહીંયાથી આપણે જે ચડીએ છીએ ઉપર એ રસ્તો પણ તમને અને સામે એક તળાવ છે. આ પણ મિની નેટ લકી દેખ છે. અહીંયા રાતે ભાલું આવી શકે. રાત્રે આ બાજુ રાત્રે અહીંયા આવું થોડું ભયજનક છે પણ અત્યારે સામે તમને નજારો દેખાય એ ગુરુ શિખર પર્વત છે. चलो फोटो खींच लो और एक ફોટા માટે બહુ મસ્ત કર્યું છે. જો અમે અમારી ગાડી છે અચલગઢ ઉપર લાયા છીએ. જે કોઈની ગાડી નહીં આવતી, બધાની કોઈની ગાડી આટલા સુધી આવતી નથી પણ અમે અમારી લાગવત ને અમારા સાહસથી આટલા સુધી ગાડી લાવ્યા છીએ. બાકી આટલા સુધી ગાડી લાવી એ અહીંના લોકોનું જ કામ છે. બાકી કોઈ પર્યટકની ગાડી તમને અહીંયા જોવા નહીં મળે પણ અમે અમારી ગાડી છે કે આટલા સુધી લઈને આવ્યા છીએ. ઉપર આવવાની પરમિશન જ કોઈ નથી આપતા પણ અમે અમારી લાગવતથી આ ગાડી આટલા સુધી લઈને આવ્યા છીએ. બાકી આટલા સુધી તમારે આવવું હોય ને તો એની સ્પેશિયલ જે જીભો ફરે છે ને જીભોથી જવું પડશે. જો અમારી ગાડી છે આટલે આવી ગઈ. હા, ગાડી એમને કમ્પ્લીટ સાથ આપ્યો છે. આટલે સુધી ગાડી લાવવા માટે કોઈ એરી ગેરી ડ્રાઈવરની જરૂર નથી. જો આ નિહાર અમારા ડ્રાઈવર નિહારભાઈ અને બીજા ડ્રાઈવર આ બિટ્ટુભાઈ, આ બે જણાની સાહસથી આ ગાડી આટલે સુધી આવી છે. જો બાજુમાં મસ્ત કોઈ સરોવરનો નજારો અને સરોવરના કિનારે આ અમારી ગાડી પડી છે. ગાડીને ધન્ય છે કે આટલા સુધી એમને ખેંચીને લાવી. એ નીચેથી ઘણું ઉપર છે આ જગ્યા અને અહીંથી પેદલ ચાલી અને ઉપર જવાનું ગુરુ શિખર. થેન્ક યુ માય ગાડી કે તું અમને આટલા સુધી લાવી. બોલો આપણે ક્યાં આવ્યા છીએ અત્યારે?
હા હલો હવે આવ્યું. આજે અમે આવ્યા છીએ માઉન્ટ આબુ રાજસ્થાન અરાવલી પર્વતની મુલાકાત લેવા માટે. અત્યારે ક્યાં ઊભા છો તમે? તમે જોઈ રહ્યા છો માઉન્ટ આબુ નક્કી ઝીલથી જે ગુરુ શિખર જાય છે એ રસ્તા પર અમે વચ્ચે એક મિની નક્કી લેક પ્લેસ છે એ પ્લેસની બાજુમાં ઊભા રહ્યા છે. અમારા સાથી મિત્રો પાછળ જે આવે છે. આજે અમે આ બધા આવી ગયા છે. 35-40 લોકોનું ગ્રુપ એક સાથે અહીંયા આવ્યા છીએ. અમારા સાથી મિત્રો પાછળ આવે છે અને એમની રાહ જોઈને અહીંયા ઊભેલા છીએ. જે નજારો અહીંયા જોવા મળે છે કદાચ તમને કોઈ બીજી જગ્યાએ જોવા નહીં મળે. તમે જોઈ રહ્યા છો આજુબાજુ ફર્સ્ટ ક્લાસ વાતાવરણ છે. છોકરા તો ઘડી જાય મોટા કરવા જોઈએ. પણ એક કામ કરો પેલી જે ક્લિપ ને દબાવો એટલે તમે પપ્પા કેટલું ઉડી જડી જો ઉતારે આ ચિત્ર મેદી જોય બેટા. બધા ડ્રીમ ટીમમાં પછી મૂકવાના. મોબાઈલ ના પાડતી હતી અંદર. આપણે ભૂંગળી તળા આવી રીતે બની જાય તો બહુ મજા આવે ને ખરેખર. આ ખારું પાણી હતું એક જતું રહ્યું આપણે તો ભૂંગળીમાંથી. મજા આવે તો મજા આવે છે. 1 મિનિટનો વિડીયો થઈ ગયો. 1 મિનિટ થઈ ગયો છે ને. આ પેલો ઉતાર લે મીસ ફ્રીજ પકડી લાગશે. ના ના મેલતા दोनों पैर दबा के रखना.
સિરિયસ મૂડ થઈ ગયો લકડી માં તો ખડા બેઠા છે ને બસ ખડા બેઠા સાહેબ આપણે સિરિયસ મૂડ થઈ ગયો ધીમે રખા ભૈયા आओ नहीं साथ में जाना यहाँ तक तो बाबा गयो वीडियो उतार जे कूदाड़ो घोड़ो कूदाओ कूदाओ घोड़ा सीधा वीडियो बना दो जाओ जाके आओ મજા આવે પછી લડવા ભેગા વચ્ચે અમે ચાલી રહ્યા છીએ જંગલ બધા એટલા મસ્ત ફૂલ છે જુઓ ફૂલો બધા ફૂલો પણ બતાવો સાથે બ્યુટીફુલ પાક થઈ જવા આ જંગલી ફૂલ છે થોડી વાર કામ કરી લે સેલ્ફી કરી દે कोई जंगल का फूल है एकदम नेचर एकदम जंगल का फूल यहाँ पे पेप्सी भी मिलती है लस्सी पानी की बोतल कितना चाय देना है तो चाय भी देंगे कितना रुपये है अभी थोड़ा જો ગાઈસ આપણે ત્યાં ઉપર ચડવાની કોશિશ ફૂલ જારી છે એની માટે અમે રસ્તો ગોતી રહ્યા છે રસ્તો કઈ બાજુ છે આપણા રિયાનભાઈ એ રસ્તો કઈ બાજુ બોલજે રસ્તો તો મને બી ખબર નથી પણ ચડવાની કોશિશ તો પૂરી કરી રહ્યો છું તો ચલો મને થોડું ડિફિકલ્ટ લાગશે આ ફોન સાથે ચડવામાં પણ આપણે લેટ્સ ટ્રાય
કે આપણે શાંતિથી ઉપર ચડી જઈએ. આપણે જોઈએ જેટલે સુધી ચડી શકીશું એટલે સુધી તો ફાઇનલ હું તમને ચડી બતાવીશ જ. આ જુઓ વ્યૂઝ બધો. ત્યાં આચલગઢ પર્વત છે. હેલો જોડે રે યાર, પડી જઈએ તો શું કરીશું. આ અહીંયા સીડીઓ છે એટલે અહીંયા સુધી જવા માટે અમારે રસ્તો જોઈશે. અહીંયા આગળથી હશે પહેલું. ત્યાં અહીંથી પહેલું એ રસ્તો ગોત્યો છે. પહેલું સાપ ના ગોતી નાખતો, રસ્તો તું ગોતજે, નકર આપણે નોળિયો બનવું પડશે. શું ભાઈ આ લઈ લે. આ બાપરે આ વાગી. ये पेट में चुभता है. ओ बापा रे. चलो फाइनली गाइस हमने रास्ता ढूंढ लिया है. हम आ गए. हमें पहुंची गए ऊपर. હવે વાવ વોટ અ લોકેશન. આ બધું નરી આંખોથી તો જોવામાં કંઈ અલગ જ ફીલ થાય છે. મહાદેવજીનું ત્રિશૂળ દોરેલું છે અહીંયા. ફાઇનલી આપણે પહોંચી ગયા છે આ કિલ્લામાં અને કિલ્લાનો વ્યૂ તમે જોઈ શકો છો. કિલ્લો અંદરથી ખંડેર છે બરોબર, પણ આપણે અહીંથી એનો જે બ્યુટીફુલ વ્યૂ આવે છે એ તમે એક માધ્યમ દ્વારા જોઈ શકો છો. બાકી તમારે પોતાની આંખે જોવું હોય તો આ માઉન્ટ આબુ અચલગઢ આ લોકેશનનું નામ. તમે અહીંથી અમે પહાડોની એટલી ઉપર છીએ કે ત્યાં તમે નીચે શહેર જોઈ શકો છો. ત્યાં નીચે જે છે બધું સફેદ સફેદ એ શહેર છે આખું. એ તમને કેમેરામાં ક્લિયર આવે પણ જોવામાં તો કેમેરામાં ખબર નથી, પણ નજારો અમે અત્યારે જોઈ રહ્યા છીએ. નરી મને ખબર પડે છે કેવો નજારો લાગે છે. શું ભાઈ તમને કેવું લાગ્યું આ બહુ view? જ અજીબ અને ખતરનાક લાગે છે. દેખવામાં તો જે મજા આવે છે લોકેશન છે. તમે આ ઉપર જોઈ શકો છો. આ ખબર નહીં કયા રાજાએ કે સી ખબર છે એનો કોણે બંધાવ્યું હતું, કોણે બંધાયેલું આ પર્વત. તો આવી અવનવી સારી એવી લોકેશન જોવા માટે ફોલો કરો અમારી ચેનલને અને બન્યા રહો અમારી સાથે વિડીયોમાં આગળ. જો આગળ પેલા મંદિર કિસ્સા ખાઈ રહ્યા છીએ. ખાવ ખાવ ખાવ. પણ અમે વિડીયોમાં છો. માઉન્ટ આબુ આવે ને, માઉન્ટ આબુ આવો તો મેગી, પિસ્તા અને પડીકાની મજા તો લેજો જ. જોડે જોડે દાલ બાટીની બી અને ઇડલી સંભારની અહીંયાના ફેમસ છે. અને મંચુરિયન એ તો કદી ભૂલતા જ નહીં. જો બહારનો નજારો જોઈ લો તમે. અંદર આવો. સવારની મજા છે. આ સવારની મજા છે. ચલો ભાગો ભાગો જલ્દી સીડીઓ ઉતરો. સીડીઓ ઉતરી ગયા. હવે આ ચલ 10 જેવી તો સીડીઓ નહીં હોય પણ 40 જેવી સીડીઓ હશે. વળી ગયા અને આ સીડીઓ ઉતરી. હવે આ સીડીઓ નજારો છે.
આજે તમે ઠાઠા આવ્યા છીએ ઓહો હવે અમારો બંગલો જોવો તો ચલો, બાકી બધાના તો જોઈ લીધા, આપણો રહી ગયો. અમે જે બંગલામાં રહ્યા છીએ એ બંગલો તમને બતાવીશું. ચલો ચાલો જઈશું. આવો જલ્દી મારા પાછળ. જો એના પાસે એક રીમ પણ છે. તમે સીડી ચડતા ચડતા એવા આપશો ને કે તમને કદી ખબર જ નહીં પડે. એ હવે લપસો નહીં આવ્યો. જો ઉભા જ બેન, પહેલા તમારી આ રિંગ પહેરજો. મારી પેન્ટ ઉતરી જશે થોડું. ચલો ઉઠા જો પેલા બે જવું છે. ચલો બંગલો દેખાડી જ લઈએ. આ પાણી કે મને ખબર કાકેલા લેવા માટે તો કાકેલ આવ્યો ને તો દે આ પિસ્સા કે મને હોયા ચલો ગાડી દેખવા. હવે આપણો બંગલો નીકળી શાંતિ રાખને મમ્મી. સવારે એ કવાર તો નહીં જો સવારે પિસ્તા ખાઉં છું. કટકા વિડીયો